મિત્રો તમે જોઈ શકો છો ગાડી ગમે એ માણસ હપ્તે ક્યારે લેતા હોય કે એના ઘરના રોટલા હકાલવા માટે. આ લોકોનું કામકાજ એવું છે, બેદરકારી એવી કે 15 દિવસ ગાડી અહીંયા રાખે છે અને એનું કોઈ કામ થતું નથી. તમને હું ગાડી દેખાડું. જો આ બધી ગાડી કામમાં મૂકેલી છે. આજ 25 દિવસ મહિનો દિવસ છે. મારી પણ ગાડી રાખેલ છે. તમે જોઈ શકો છો આ બધી ગાડી કામ માટે જ આવેલી છે. હજી પણ હું તમને દેખાડું છું. આનાથી પણ જાજામાં ગાડી અહીંયા વાડામાં રાખેલ છે. જો તમે જોઈ શકો છો બે ગાડી અહીંયા રોડ પર રાખેલી. હજી બીજી પણ ગાડી હું તમને દેખાડું. જો અહીંયા ગાડી રાખેલ છે. આ બધી ગાડી કામ માટે મૂકેલ છે. આજ મહિનો દિવસ થઈ ગયો છે પણ એ કોઈ ગાડીનું હજી કામ થયેલ નથી. થઈ જશે. જુઓ તમે જોઈ શકો છો આ બધી ગાડી રિપેરિંગ કામ માટે મૂકેલ છે. જો આ બધી ગાડીના કામ કરવા માટે જ મૂકેલ છે. આ લોકોને બહુ તકલીફ પડે છે. જે નાના માણસો ડ્રાઈવર હોય, હપ્તે ગાડી લીધેલી હોય. મારી ગાડી હું તમને દેખાડું. આ મારી ગાડી છે. આજ 8 દિવસથી ગાડી અહીંયા ને અહીંયા પડી છે. હજી કોઈ જાતનું કામ થયેલ નથી. ત્યારબાદ એ બધી ગાડી કામમાં જ મૂકેલ છે. હવે મહિનો આવશે એટલે તરત કહેશે કે હપ્તો લાવો. હવે ગાડી અહીંયા મહિનોથી પડે રહ્યો તો હપ્તો ક્યાંથી કાઢીશું? તમે જોઈ શકો છો કેટલી ગાડીઓ છે. આ બધી ગાડી કામ માટે જ મૂકેલ છે. એક મહિનો 2 મહિના ગાડી અહીંયા રાખે તો ડ્રાઈવર હોય ગાડીના હપ્તા કઈ રીતે કાઢે? તમે જોઈ શકો છો. જો આ બધી ગાડી કામ માટે જ મૂકેલ છે.